તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ। અને આજે અમારા પાડોશમાં ચોરી થઈ ગઈ છે, પ્લાન્ટની ચોરી થઈ ગઈ અમારા મધુબેનના ઘરે। અહીંયા બે પ્લાન્ટ હતા, એ કોક ચોરી ગયું છે। મધુબેન કોણ ચોરી ગયું પ્લાન્ટ? હજી આપણે 2 દી પહેલા જ વાત કરતા હતા, કારણ કે તો મધુબેન કે અમારી કોઈ ચોરી નથી કરી જાતું। હા હા, મને તો રોહિત રાડુ રાખતો તો એ કે પ્લાન્ટ કોક લઈ ગયું કે મધુબેન ને ચોરી કરી ગઈ, તો કાંઈ એક ઈ જ રહી ગયું તો ચોરી કરવાનું આપણે બાકી। હા હાલો નાસ્તો કરવા। બે કુંડા ઉપાડી ગઈ। વાહ હજી સામે ઘણા પ્લાન્ટ છે, ઓલી બાજુ ચોરી કરવા હોય જા, આ ચોરી ન થાય ને અહીંયા ચોરી થઈ ગયા। જા બે પ્લાન્ટ હતા એ ચોરી થઈ ગયા। રેખાબેન કોણ ચોરી ગયું હશે? 12 વાગે 11 વાગે તો આપણે નીકળ્યા હતા કા? ને કહું કે 11 વાગ્યા સુધી તો અમે જાગતા હતા, કોણ લઈ ગયું? 11 વાગે તું અહીંથી નીકળો તો રાતના। અરે અરે કાજલબેન ના કુંડિયા એવા હે ને વજન વાળા, કાજલબેન કાકા કોઈ ઉપાડી જ ન શકે, જે કોઈ ઉપડે એવા છે નહીં। તો હાલો ભાઈ, સિંગલ પ્લોટમાં સવારમાં ચોરી થઈ ગઈ, પ્લાન્ટની થઈ ગઈ। કામ હતું બેન, પ્લાન્ટની ચોરી થાય ભાઈ અમારે સિંગલ પ્લોટમાં, બીજી તો કાંઈ થાય નહીં। હા ચોરી થઈ ગઈ। જા નિશાળી આવા મહિના માહી ઓ માહી તેરે સક। તો કાલ રાતે આપણે મધુબેનના જે પ્લાન્ટ હતા એ થોડીક ચોરી કરીને એને યારે પ્રેન્ક કર્યો હતો, અને આ એના બે પ્લાન્ટ છે। અને ગામમાં જો કે અમારા આજુબાજુ તો બધાને એમ ખબર તો પડી ગઈ છે કે મધુબેનના જે પ્લાન્ટ છે ને એની ચોરી થઈ ગઈ છે, બટ હજી સુધી એ કોઈને ખબર નથી કે કોને પ્લાન્ટ લીધા છે। તો જ્યારે આપણે આ વિડીયો અપલોડ કરશું ત્યારે એને ખબર પડી જશે કે ભાઈ જે મથલ જે પ્લાન્ટનું ચોર છે એ કોણ છે। તો ખરેખર આજ સવારે તો બહુ મજા આવી હતી, એટલે એનો વિડીયો પણ આપણે છે એમ કે જો મેં હમણાં વિડીયો અપલોડ કરીને એમ કીધું કે મારો વિડીયો જો હે ને એટલે મધુબેન બહાર આવશે। શું કે મધુબેન? એ હું પૂછવાનું જ હતો કે તમે કેટલી ગાયરું દીધી છે અમને? જો આખો આ રૂપ લાલ લાલ થઈ ગયો અમારે। જો આ રેખા મેં હમણાં અહીંયા જો કહીને કહું કે મધુબેન હમણાં હું વિડીયો અપલોડ કરીને એટલે મધુબેન બહાર નીકળશે, તો થોડીક વાર વાત જોઈ પણ મધુબેન બહાર ન નીકળે એટલે હજી વિડીયો નહીં જોયો હોય। એમ શું કીધું ડાયરેક્ટ કે મમ્મી ચોર તો પકડાઈ ગયા કા? કપૂર તો હા ખોટો તો મને કહે કે 5 વાગે મેં અહીંયા પ્લાન્ટ જોયા હતા, હું 12 વાગે તો હું લઈ ગયો, તો 5 વાગે આ ક્યાંથી છો? મધુબેને જાય ઘણી ગારું દીધી છે, પણ અમને ખબર હતી કે ખાવી પડશે, કારણ કે કામ આપણે એવું કરતા હતા। ના અધર ન ચડાવતા, અમે 2 દઈ જાઉં તમને પાછા। હવે ઓહો ના ના ના, ફોલો હું લઈ જતો હતો। કાલુ ને કઈક મસ્તી જેવું કરી એવું કાંઈ બ્લોગ નથી બન્યો ને, હાયલા રાખીએ ભાઈ। એ તો અહીંયા ચાલો આજે ભાઈ મધુબેન નો બર્થડે છે, તો હેપી બર્થડે મધુબેન, વેલકમ।
જો આપણે મધુબેન ને સોરી કેવું કારણ કે એનો બર્થડે હતો અને થોડોક પ્લાન્ટ હોય જેમની જેમ આચમતા હોય તો મારા પ્લાન્ટ ક્યાંય ગયા. તો રિક્ષા લઈને જેમ જ કીધો મધુબેન કોણ મરી ગયું લઈ ગયું હોય છે. એ તો કાઢે ભાઈ, એ તો કામ એવું કર્યું હોય તો હું લઈ ગયો તો બીજું કોકી લઈ ગયું. એટલે અમે જેમ કરતો રીડા રખવાડી કરી ગલાસ રાખ્યા તારો ગલાસ કોણ લઈ જાય તારો ગલાસ અમે લઈ જાય અમે કરતો ગલાસ લો જીવો પીવો તો કોણ કે મહેશભાઈ? મહેશભાઈ અમે ચોર હતા, બીજું કોઈ ચોર નતું એને કઈ. મંજુમાં કપડાઈ ગયા ચોર કુંડિયાના. એ ઉતારી ગયો કરાય છે રોહિત ને ખબર હતી ત્યારે મેં ના પાડી હતી કોઈ કેતો નહીં. રોહિત એટલે ઈ મને પૂછતો તો પાછો રોઈ ગયો કે પૂરાઈ રાખો મને કે રોહિત હા અમે પૂરાઈ રોહિત છે ને અમારા પ્લાન માં સામેલ હતો. આજ મધુબેન નો બર્થડે હતો ને એટલે આપણે જોઈને જીવ બારી. હા જો મધુબેન ચોકલેટ નહીં ખાવા પણ આપણે એને ખવડાવીશું. આજે એનો આપણે જીવ બાર્યો હતો એટલે અત્યારે તો ચોકલેટ નથી પણ અમે લાઈન પછી દઈ દે. તો ફાઇનલી જે મધુબેન છે એને આપણો વિડીયો પણ જોઈ લીધો અને ચાલો હવે આપણો ટાઈમ છે તો એના જે પ્લાન્ટ એ પાછા બે પ્લાન્ટ આપણે દઈ આવીએ. પૂજાબેન પ્લાન્ટ તો દેવા જોઈએ ને આપણે. હાલો તો આપણે પ્લાન્ટ દઈ આવીએ ને અત્યારે અમારા પૂજાબેન અમે કીધું કે તમે ભાઈ અમારો કેમેરો હોલ્ડ કરજો એમ કે. પૂજાબેન આપણે કીધું હા લઈ આવ્યા તો ઉપરી તો જાય ને. તો ચાલો ફાઇનલી આપણે એને પ્લાન્ટ છે એ પાછા એના ઘરે મેકી આવી. હાલો ચોર આવ્યા હતા, કોઈ ચોર નથી આવતા. ચોર અમે જ છીએ. મધુબેન આયા થઈ ગયું ને? તો જો આજે મધુબેનનો બર્થડે છે. પહેલાં તો અમે ચોકલેટ દેવા નતા પણ અમે આજે એના પ્લાન્ટ લીધા તો થોડી કંઈ ટેન્શન નહીં કરતા હતા અને એ પ્લાન્ટ લવર જ છે મધુબેન. તો અમે એને ગિફ્ટમાં આજે એનો બર્થડે છે એટલે એને ગિફ્ટ આપીએ છીએ. અમે પ્લાન્ટ ગિફ્ટમાં આપીએ છીએ મધુબેનને. થેન્ક યુ તો
તો ફાઇનલી આજે આપણે થોડુંક આ પ્રેન્ક હતો અને મધુબેન આરે કર્યો હતો એટલે અને એનો આજે બર્થડે પણ છે તો અમે એને ગિફ્ટ પણ આપી દીધી છે. તો હેપી બર્થડે મધુબેન અને થેન્ક યુ તમે અમને જે યુટ્યુબમાં સપોર્ટ કરો છો, તમારો જે વિડીયો છે અમને શૂટ કરવા દો છો, અલાઉડ કરો છો, એના માટે પણ અમે તમને થેન્ક યુ કહેશું.